નમસ્કાર. બોલતું બાયોસ્કોપનો અંક 4. આ શાળાના મુખપત્ર બાયોસ્કોપનો એપ્રિલ 2024નો સળંગ અંક 168મો છે. પહેલો લેખ છે આંખોથી અંદર જોવું. જ્યાં રહીએ છીએ એના ખૂણે ખૂણામાંથી આપણે જે જોઈએ છીએ તે બધું જ નીચોવી લઈએ છીએ. સતત એ મથામણમાં રહીએ છીએ કે કેવી રીતે પ્રકૃતિને સ્રોતમાં બદલી શકીએ. અને આ દોડમાં એ વાત સાવ વિસારે પડી જાય છે જે ઉમાશંકર જોશીએ કહી હતી કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો ને છે વનસ્પતિ. અને આ વિસારે પાડવાના જે પરિણામો છે એના કારણે જે મુશ્કેલીઓ શરૂ થઈ છે, એટલે મનુષ્યને પણ જે મુશ્કેલીઓ શરૂ થઈ છે એ આપણે ભોગવી જ રહ્યા છીએ. એક પછી એક કુદરતની રચાયેલી આ કરામતોને માણસને ઉપયોગી સ્ત્રોત બનાવી દીધી. એમ એમ મનુષ્ય માટે જીવનનો એ ટુકડો અકુદરતી થતો ગયો. કુદરતના જે હિસ્સાને આપણે સ્ત્રોત તરીકે બનાવવા માંડ્યા એટલો ટુકડો અકુદરતી થતો ગયો. અને આ વણઝાર, કુદરતને અકુદરત સ્ત્રોત બનાવવા તરફની આ વણઝાર અકલ્પ્ય રીતે આગળ વધી રહી છે. સતત માણસને પોતાનું હોવાપણું ડંખી રહ્યો છે. તે જે છે, જ્યાં છે, જેમ છે ત્યાં રહી શકવાની જે કુદરતી શક્તિ હતી તે ગુમાવી રહ્યો છે. એ દોડમાં છે. માણસ સતત દોડમાં છે કે કેવી રીતે હું આજે જો છું, હું આજે જ્યાં છું ત્યાંથી કોઈક જ્યાં છે ત્યાં પહોંચી જાઓ, બીજી જગ્યાએ પહોંચી જાઓ, બીજાની જેમ જીવું. અને આ દોડમાં હાથીના પગ નીચે સસલા કચડાય તેમ માણસની પોતાની શાંતિ કચડાઈ રહી છે. અકારણ ગુસ્સો, ચીડ, નિરાશા, હતાશા, અકથ્ય અકળામણ ને એવું જાણે કે હવે ભીતરમાં એવું કશું રહેવા જ નથી દીધું જે કુદરતે આપણી અંદર ભર્યું બાધર્યું કરેલું. હવે જે કંઈ આ છે એ આપણને ભરેલા હોવાનો અનુભવ તો આપે છે એમ માનીને ચાલી જઈએ છીએ. એ અકુદરતીમાંથી કશુંય દૂર કરવાની હિંમત તો શું, વિચાર પણ કરી શકીએ એવી માનસિક સ્થિતિમાં આપણે નથી. કારણ એ જ કે એ જો ખાલી થાય તો ભરવું શું? અને આ તો ગ્લાસમાંથી હવા જેવું છે. હવા પોતે એની મેળે ખાલી થાય નહીં, એમાં આપણે બીજું કશું ભરવું પડે. અને આ ભરવું તો શું ભરવું? આપણામાં રહેલા આ અકુદરતીને બદલે કુદરતને સ્થાપિત કરવા આપણે સૌ સંગાથે જે જે જીવો જીવે છે તેમને મળવા માટે અમે શનિવારે નીકળ્યા. રોજે રોજ વર્ગખંડમાં શાંત હોય જ નહીં. જેમના મોઢામાંથી દલીલો, ચર્ચાઓ, પ્રશ્નો, વાંધા, વચકા, બૂમો નીકળ્યા જ કરતી હોય એવા બાલવાટિકાથી 8મા સુધીના બધા અમે શાળાથી કિલોમીટર જેટલા દૂર એક તળાવ સુધી જવાનું નક્કી કર્યું. રસ્તામાં જતા અને આવતા જે જે અવાજો થાય એ માત્ર સાંભળવા. જીવ, જંતુ, પાંદડા, ઝાડ, ઝાડી, ઝાંખરા, પાણી, પથ્થર બધું જ નિહાળીએ, એક પણ શબ્દ બોલ્યા વગર. આંખોની બહાર નીકળીને તો રોજે રોજ જોઈએ છીએ. કોઈક વાર એ આંખોની પાછળ અંદરની દુનિયામાં શું શું થાય છે એ જોવું હોય તો મૌન એ પહેલું પગથિયું છે. એમને આ મૌનના જાદુનો અનુભવ કરાવવા સવારની સભામાં 3 બાબતો વિશે ટૂંકી ચર્ચા કરી. આપણે શું કરીશું, શા માટે કરીશું, કેવી રીતે કરીશું. નીકળ્યા. દૂર ગગનમાં વિહરતા પંખીઓ તરફ મંડાતી એ આંગળીઓ, એ જોઈને એકબીજાની આંખમાં ઉભરી આવતો મલકાટ. કોઈક પક્ષીનો અવાજ આવે કે તરત જ કાન તરફ થતી આંગળીઓ, કોઈકથી બોલાઈ જાય તો કરી થતું મૌન રહેવાનું રિમાઇન્ડર. તળાવના પાણીમાં ઊંડે સુધી દેખાતી સજીવ સૃષ્ટિ, ડૂબકી વારતી જળકુકડી, કીડી, મકોડા, ઝીણા પીળા ફૂલ, જુદા જુદા રંગના પથ્થરો, કરોડિયાના જાળા, પક્ષીઓના માળા, ઈંડા.
ક્યાં યાદી માંડીએ? આ જોઈ જુઓ, આ અનુભવી પરત આવેલા સૌ કેટલી તન્મયતાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખું જગત કેવા તાણાવાણાથી જોડાયેલું છે. અહીંયા જે એક લિંક દેખાશે એની ઉપર નીકળ્યા અને પરત આવ્યા પછી જેટલી પણ વાતો થઈ એનો એક નાનકડો વિડીયો તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ જોજો. બીજો લેખ છે, યહ ભી એક પરીક્ષા. સંયુક્ત કુટુંબમાં રહેવું, નાના મોટા પ્રસંગોમાં પંગતમાં બેસીને જમણ કરવું, અથવા તો રોજે રોજ પરિવારના સૌ ભેગા મળી દિવસ આખાનો વાર્તાલાપ કરવો, આ બધું ધીમે ધીમે આપણી જીવનશૈલીમાંથી લુપ્ત થતું જાય છે. આપણે સૌ આ બધા રીતિ રિવાજથી દૂર થતા જઈએ છીએ અને તેના અભાવે થયેલા નુકસાનને પણ અનુભવીએ છીએ. પંગતમાં બેસીને જમવાથી વધારે જમાતું, આવું આપણે સૌએ અનુભવ્યું પણ છે. અને એના કારણે તો અત્યારે બુફેમાં ભલે ઊભા ઊભા જમતા હોઈએ તો પણ જમનારની કંપની તો શોધતા જ હોઈએ છીએ. કારણ કે આપણે માનવ હંમેશા આમ ઝુંડમાં સામાજિક રીતે જીવતું પ્રાણી છે. ભલે તે સંયુક્ત કુટુંબથી દૂર થતો ગયો હશે, પણ એકલતા આજે પણ માણસનો સ્વભાવ નથી બની. અને આવા આપણા સમાજમાંથી, આવા માનવ સમાજમાંથી આપણા જે બચ્ચાઓ આવે છે એ પણ એવા જ છે. તેઓને એક રૂમમાં બેસાડીએ, ભલે એકબીજા સાથે ઓળખાણ ન હોય, થોડી જ વારમાં એવા હળી મળી જશે, રમત તોફાન મસ્તીથી રમખાણ ઊભું કરી દેશે. સમૂહમાં રહેવામાં અને સમૂહમાં જીવવાનો મૂળ સ્વભાવ આપણા એટલે કે માણસ નામના પ્રાણીમાંથી ગયો નથી. તેની આ સાબિતી છે. તેનું કારણ એ પણ હોઈ શકે કે વર્ષો જૂની આપણી સામાજિક સાંસ્કૃતિક રીતભાત જેમાં કહેવાયું છે, સાથે રહીએ, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. અને આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ પણ આના આધારિત કાર્યરત હતી, જેમાં રાજાના સંતાનોને પણ આશ્રમમાં ભણવા જવું ફરજિયાત હતું, અથવા તો રાજમહેલમાં ભણવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પણ તેના ભાઈબંધો અને રાજકુમારીઓ અને સાહિલીઓ એ બધાએ સાથે મળીને અભ્યાસ કરવાનું કહેવાતું હતું. આ શિક્ષણ પદ્ધતિને ભલે પછી આશ્રમનું રૂપ આપ્યું હોય અને એને પછી શાળાનું રૂપ મળ્યું હોય, પણ સમૂહમાં શીખવું એ સામાન્ય છે, એ કોમન બાબત છે. અને સમૂહમાં મોટો ફાયદો એ પણ છે કે જે તે વિષય અંતર્ગત એના જે તર્ક હોય, એનો જે ચર્ચા કરવાનો જે મોકો છે એ વધી જાય. શાળાના પ્રાર્થના સંમેલનમાં આજના રોકસ્ટારની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ઉદ્દેશ આવો જ હતો કે સમૂહમાં શીખવા અને જાણવાનો, જેમાં નવું જાણેલું, વર્ગખંડમાં નવું શીખેલું અથવા તો નવું કંઈક કરેલું શાળાના બધા બાળકો સુધી પહોંચે. આજના રોકસ્ટાર તરીકે અહીંયા જે આ પોસ્ટમાં જેની વાત કરી છે એ રોકસ્ટાર તરીકે ધોરણ 6ના બાળકો હતા. અને એમણે હિન્દીનો એક એકમ યહ ભી એક પરીક્ષા ને બરાબર માણી અને પછી બધા બાળકોને મજા કરાવવા તેમને નાટક તરીકે ભજવી બતાવ્યું. તેઓની ભજવવાની મજા આવે એના કરતાં બાકીના બાળકોને પ્રેક્ષક તરીકે જોવાની પણ મજા આવી. અને સૌથી મજાની વાત આપણા માટે બેકહેન્ડ જે ચાલતી હોય કે આવું કરવાથી આ એકમ એક ધોરણ પૂરતો નથી રહેતો, શાળાનો સમૂહનો બની જાય છે. 7મા અને 8મા ધોરણના બાળકોને ફરી યાદ આવી ગઈ. અને જે બાળકો હજુ 6ઠ્ઠા ધોરણ સુધી નથી પહોંચ્યા એ લોકોને આગતરું શીખવી ગયા. તો જોઈ જુઓ તમે પણ, અહીંયા જે લિંક છે એની ઉપર જઈને કે આ ડ્રામા જોઈ જુઓ તો તમને પણ તમારું 6ઠ્ઠું ધોરણ યાદ આવી જશે. અને તમે પણ તમારી આસપાસ જે નાના બાળકો હોય એમને અત્યારથી જ આ ડ્રામાનો આનંદ આપી શકો છો. ત્રીજો લેખ છે, દુમદુમા ગાંવ ઓર નવા નદીસર ગાંવ કે બચ્ચે. શાળા તરીકેનું કાર્ય શું? સમાજે આપેલ બાળકને સામાજિક વ્યવસ્થાઓમાં પોતાની અનુકૂળતા, આમ તો અનુકૂળતા કરતાં પણ અનુકૂલન સાધી શકે તે માટે કેળવવું. શાળાનું ધ્યેય વાક્ય પણ આ જ કહે છે કે શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ. સમાજ પણ આપણા સૌ એટલે કે શિક્ષણ સંસ્થા પાસે એટલી તો અપેક્ષા રાખે જ કે મારું બાળક શાળામાં જશે તો પગભર થઈ જશે. અહીંયા પગભરનો અર્થ ફક્ત કમાણી કરતો થાય એવું નથી, પરંતુ જે સમસ્યાઓ એના જીવનમાં આવશે એમાં ઉકેલ શોધતો, પરસ્પર મદદ કરતો, સગાવહાલાને હૂંફ આપતો અને સંતોષકારક રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવતો, એ એટલી અપેક્ષા તો હોય. આમ જોવા જઈએ તો અપેક્ષા શબ્દ પણ અસ્થાને છે, ખરેખર તો એ એમનો હક છે.
અને માટે જ મોટાભાગનો સમાજ શાળાને ખૂબ જ અહોભાવથી આજે પણ જુએ છે. શાળામાં બાળકો શીખવા માટે આવે છે, પરંતુ જોડી કે જૂથમાં બાળકોને વર્ગખંડમાં ટાસ્ક આપવાની, કામ કરવાની પ્રક્રિયાને જો બરાબર બારીકાઈથી નિહાળીશું તો ખ્યાલ આવશે કે બાળકો શાળામાં ફક્ત શીખવા નહીં, શીખવવા પણ આવે છે. હકીકત તો એ પણ છે કે આપણે સૌ ભણતા ત્યારે આપણને પણ જેમ ભણવા કરતાં ભણાવવામાં મજા આવતી હતી, તેમ આજે બાળકોનો એ સ્વભાવ તો છે જ કે ઊભા થઈને બોર્ડમાં કોણ લખશે, ગ્રુપમાં આજનું ગૃહ કાર્ય કોણ ચકાસશે, આજનો જવાબ કોણ શીખવશે. આવા આપણા એક પ્રશ્નના જવાબમાં 11 આંગળીઓ ઊંચી થતી તમે જોઈ હશે. અને હા, સાથે સાથે સાહેબ હું બેન હું ની ભલામણ સાથેની બૂમો પણ ખરી જ. અને આ થવાનું કારણ છે બાળકનો મૂળ સ્વભાવ શીખેલું અન્યને શીખવવાની મજા લેવાનું હોય છે, અથવા તો જે અંદર ગયું છે એનો ગુલાલ કરવાની એમની આદત છે. અને બીજી બાજુ સમાજને જોઈએ તો એ કદાચ કોઈની શિખામણ ધ્યાનપૂર્વક માને કે ન માને, પણ બાળકની તો માને જ છે. અને એટલે જ કોઈ સામાજિક બદલાવ હોય કે એના માટે જરૂર પડે સમાજને કોઈ સંદેશો આપવાનો હોય તો એમાં અસરકારકતા છે એ બાળક જ ઊભી કરી શકે. આપણા સૌની ઘરની બહાર તમે ડોક્યું કરી લો કે ઘરમાં પણ સૌ સભ્યમાં સૌથી વધુ અસરકારક સંદેશવાહક તો બાળક જ હશે. કોઈએ પગ લૂછ્યા વિના ઘરમાં પ્રવેશવું નહીં. આ ડાયલોગમાં મોટેરા ગમે તેટલી બૂમો કરે, સૂચનાઓ કરે, દરવાજા સામે સ્ટીકર લગાવે, રોજે રોજ કોઈક એની અવગણના કરતું જોવા મળે. પરંતુ એ ઘરનું કોઈક બાળક જો એની ભાષામાં આ સામાન્ય સૂચના પણ જો કોઈકને આપે તો લાડ પ્રેમથી, જો હુકુમ વાળા ભાવથી અનુસરતા હોઈએ છીએ આપણે બધા. એટલે આમ ઘરના બાળકોમાં ઘરમાં જેટલો વટ છે એટલો જ વટ શાળામાં બાળકોનો, સમાજમાં, ગામમાં હોય છે. એટલે શાળાના બાળકો ગામમાં આપેલ કોઈ સંદેશ આપે ત્યારે વધુ અસર કરતા હોય છે. અને બાળકોને શીખવામાં મજા આવે અને સમાજને વિના દલીલે, પૂર્વગ્રહ વિના કોઈકનું માનતો હોય તે બાળક. આ બંનેના સ્વભાવનો ઉપયોગ કરવા માટેનો એક સરસ મોકો હિન્દીનો એક એકમ છે 5મા ધોરણમાં, દુમદુમા ગાંવ કે બચ્ચે, તો એણે આપ્યો. દુમદુમા ગાંવ કે બચ્ચે એ વિશે વાંચીને એમને થયું કે આપણે પણ આપણા ગામમાં આવું કંઈક કરવું જોઈએ. અને એના માટે એમને સ્વચ્છતા માટેની એક ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું. સૌએ મથામણ કરી, જુદી જુદી ડિઝાઇનની કચરાપેટીઓ બનાવી. શાળા છૂટ્યા પછી પણ પૂઠા ને ગુંદર ને બધું ચાલ્યા કર્યું. બેનર, સૂત્રો, કચરાપેટીઓ આ બધું લઈને પછી એ લોકો બધા નીકળ્યા. હા, અને સફાઈના બધા સાધનો પણ સાથે જ લીધા. પાણી ભરાઈ રહેતું હતું, ત્યાં માટી નાખી, ક્યાંક પ્રતિકાત્મક રીતે સફાઈ કરી. દરેકે દુકાને જઈ અને કચરાપેટી વિશે, કચરાના વર્ગીકરણ વિશે સમજાવ્યું. અને એમણે જે બનાવેલી કચરાપેટીઓ ત્યાં ભેટમાં આપીને આવ્યા. ટૂંકમાં અચ્છાઈ છે એ ચેપી છે, તો આપણે પણ આનો ચેપ આવો સબકો લગાય. એક બીજો લેખ છે, વિજ્ઞાનનો આભાર માનવાનો દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આમ તો આનો જે લેખ છે એ ફેબ્રુઆરીમાં થઈ શકતો નથી, કારણ કે 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ આવતો હોય એટલે એના પછીના અંકમાં જ એને જગ્યા મળી શકે છે. તો ગત માસના અંતમાં એક મહત્વનો દિવસ 28મી ફેબ્રુઆરી. આમ તો આખું વર્ષ વિજ્ઞાનની નાની મોટી મથામણ ચાલતી જ હોય, પરંતુ જેવી આ તારીખ નજીક આવવાની થાય એટલે શાળા આખી વિજ્ઞાનમય બની જાય. વિજ્ઞાનના શિક્ષક તરીકે આ વર્ષે જે નવા બેન આવ્યા હતા એમના માટે પણ વિજ્ઞાન દિવસની ઉજવણી જરા નવી હતી. એટલે શું કરીશું, કેવી રીતે કરીશું, તેઓને બધું બાળકોએ સમજાવી દીધું. હવે પછી તો તેમનું કામ હતું કે દરેકને એને ગમતું કામ મળી રહે. આમાં પણ નાગરિક ઘડતર ગ્રુપ અંતર્ગત જૂથે મદદ કરી. એમ કે કોણ સારું દોરી શકે છે, કોણ સારું લખી શકે છે, કોણ સારી રીતે રજૂ કરી શકે છે, આ બધું જ બધા જ જાણે છે. એટલે પોતે પોતાની ભાગીદારી સ્વીકારી કામે લાગી ગયા. શાળા દર વર્ષે આ પ્રકારનું આયોજન કરતી જ રહી છે. એટલે ક્યારે કરવું, કેવી રીતે કરવું, ક્યાંથી લાવવું, કોણ લાવશે વગેરે પ્રશ્નો સામે આવવાની શક્યતાઓ ઓછી હતી. અને એવા પ્રશ્નો આવશે તો પણ વિજ્ઞાન શિક્ષક સુધી આવવાની શક્યતાઓ તો ખૂબ નહીવત, કારણ કે શાળાની લીડરશિપ આ વર્ષે આશ્ચર્યજનક રીતે સક્રિય છે. દર વર્ષે વિજ્ઞાનનો દિવસનો જે ઉદ્દેશ્ય હોય છે બાળકો વિજ્ઞાનને નજીકથી જાણે તે તો હોય જ છે. એની સાથે સાથે બાળકો આખો વર્ષ દરમિયાન જે જાણ્યું છે તેને ફરી એકવાર યાદ કરવાનું એક કારણ મળી રહે. ભણેલું ભૂલી ગયેલા માટે હજુ ભણવામાં ન આવ્યું હોય તેઓને પણ નવું જાણવા મળી રહે. અને આ માટે
આ દિન છે એ શાળા માટે વિશેષ દિન સાબિત થયો છે. આમ અધ્યાત્મમાં એવું કહે છે કે ભગવાન ક્યાં નથી, એમ આ ભૌતિક જગતમાં કહેવું હોય તો એમ પૂછાય કે વિજ્ઞાન ક્યાં નથી. આ બંને પ્રશ્નો હવે સરખું મહત્વ ધરાવે છે. ત્યારે વિજ્ઞાનને જાણવું એ બાળકો માટે મહત્વનું જ નથી, પરંતુ મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ બન્યું છે. અને જ્યારે આપણે આપણી આસપાસના વિજ્ઞાન અંગે બાળકો સાથે વાત કરીએ છીએ ત્યારે બાળકો સાથે સાથે આપણને પણ સમજાય કે હવે આપણે ફક્ત હવાના આવરણથી જ નહીં પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતોના જે ઉપયોગ વડે ઊભી થયેલી સુખ સગવડવાળી સુવિધાઓના પર્યાવરણ વડે પણ ઘેરાયેલા છીએ. જેમ અધ્યાત્મમાં લોકો રોજે રોજ ભગવાનનો આભાર માનવા માટે એ પળને તહેવાર તરીકે ઉજવે છે, તેમ આ દિવસ પણ વિજ્ઞાનનો આભાર માનવા અને માણવાના તહેવારથી ઓછો નથી. શાળામાં ઉજવાતા તહેવારો પૈકીનો આ તહેવાર એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને બાળકોએ કેવી રીતે ઉજવ્યો તે તમે આ લિંક છે એમાં ફોટોગ્રાફ અને વિડીયો વડે જોઈ શકશો. તો જુઓ અને અમને ફીડબેક પણ જરૂરથી આપજો. અમને જે પળો આ મહિનામાં યાદ રહી ગઈ એમાંની એક પળ છે દાંડીકૂચની વિગત. બાળકોએ બહુ સરસ એમના શિક્ષક સાથે મળીને પ્રયોગ કર્યો કે જે ગુજરાતનો નકશો દિવાલ પર આખો ચોંટાડેલો છે એની ઉપર ટીલડીઓ ચોંટાડી અને આખો દાંડીનો જે માર્ગ છે ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂરો થયો ત્યાં સુધી એમણે ટીલડીઓ ચોંટાડી. અને જેમ જો આ ઘટના આજે બનતી હોત તો બધાને રોજે રોજ ન્યૂઝ બુલેટિનમાં કહેવામાં આવતું હોત કે આજે દાંડી યાત્રા ક્યાં પહોંચી, કયા ગામ પહોંચી, કયા નેતાઓ ત્યાં હાજર રહ્યા, શું કહેવામાં આવ્યું. એમ રોજે રોજ પહેલા દિવસથી લઈ અને દાંડીકૂચ પૂરી થઈ ત્યાં સુધીનું બુલેટિન પ્રાર્થના સભામાં રજૂ થયું. એટલે એમ કહેવાય કે એ આખો જે ગાળો હતો જે તે યુગનો એ આખો ફરી શાળાએ આખો જીવ્યો. તો એના માટેના 3 ફોટોગ્રાફ્સ અહીંયા છે. ગણિતની અંદર કયું ભારે કયું હલકું એના માટેની જે પ્રવૃત્તિ કરાવી એનો એક ફોટોગ્રાફ છે. અન્ય શાળામાંથી જે ટ્વિનિંગ માટે બાળકો અને શિક્ષકો આવ્યા તેમની સાથે ચર્ચા કરતા અને ગ્રુપ લીડર્સ જે ડિસ્કશન કરે છે એની વાત છે. બાલવાટિકાના બાળકોની જે રમવાની જે મજા છે તો એના માટેનો એક ફોટોગ્રાફ છે. અને શાળાને નવા 4 ઓરડાઓ મળવાના છે તો એના માટેનું ખાતમુહૂર્ત શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખ અનિતાના હસ્તે થયું તો એનો ફોટોગ્રાફ છે. નાગરિક ઘડતર પ્રવૃત્તિમાં કોઈ વસ્તુને સારી રીતે કરવી એટલે શું કરવું એનું એક ચેકલિસ્ટ કરેલું છે. એટલે દરરોજ એ ગ્રુપની કામગીરી છે એના લીડર ઉપલીડર અથવા તો કોઈ એક નિશ્ચિત કરેલ વિદ્યાર્થી એ ચકાસે છે કે આ બરાબર થયું કે નહીં. તો ચિંતન એ ચકાસી રહ્યો છે અને એક ફોટોગ્રાફ છે. અને ધ્રુવભાઈનું અચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ગણગણવું એવું ગમે એવું ગીત છે. તો ધોરણ 6ની એ ટીમે એ ધ્રુવ ગીતને પ્રાર્થના સમારંભમાં રજૂ કર્યું. તેનો ફોટોગ્રાફ પણ છે અને એની યુટ્યુબ કરી એની લિંક પણ છે. તો આ અમારું બોલતું બાયોસ્કોપ તમને કેવું લાગ્યું તેના ફીડબેક આપજો. શાળાના જે સરનામા છે તો એ પણ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાશે. મળીએ ફરી આવતા અંકે.